નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। જસદણ તાલુકાના આટકોટ આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। જસદણ તાલુકાના આટકોટ ગામે ભાબર નદી કાંઠે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની વહેલી સવારથી જ ભક્તજનો મહાદેવના દર્શન, પૂજા અર્ચન કરવા માટે ઉમટી પડ્યા હતા અને આજે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। મહાદેવના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવી હતી। મંદિરના પૂજારી વિજયનાથ બાપુએ જણાવ્યું હતું કે પુરાણું મંદિર આવેલું છે અને અહીં હરિહરાનંદજી બાપુએ પણ તપસ્યા કરેલ છે। ત્યારે શિવરાત્રિના દિવસે બપોરે આરતી, સાંજે મહાઆરતી, 107 દીપમાળાની આરતીનો લાભો મળશે તેમજ સાંજે ધૂન, કીર્તન, ભજન, સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આટકોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર આવેલ છે ભાદર નદીને કાંઠે સર્વ ભક્તજન ખૂબ લાભ લેવા પધારેલ છે અને બપોરે મહાઆરતી અને પૂજા કરવામાં આવેલ છે અને ભક્તોની ખૂબ ભક્તજનો પધાર્યા છે અને બપોર પછી સત્સંગ મંડળ રાખેલ છે અને રાત્રે ધૂન ભજન રાખેલ છે અને સર્વ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે અને ભાદર નદીને કાંઠે મહા આયોજન કરવામાં આવેલ છે। તો સર્વ 108 દીવાની આરતી પણ થાય છે। આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આટકોટ ખાતે નદી કિનારે રળિયામણા વાતાવરણમાં વનરાજી વચ્ચે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિનું સરસ મજાનું ગ્રામજનો દ્વારા, મંદિરના પૂજારી દ્વારા આયોજન કરેલ છે। સવારથી જ ભક્તોની દર્શન માટે લાંબી કતારોમાં આપણે જોઈ શકીએ છીએ અને સંપૂર્ણ દિવસ દરમિયાન દાદાની ધૂન, આરતી અને સતત ભક્તિમય વાતાવરણ રહે એવી અહીંયા વાતાવરણ જોતાં એવું લાગી રહ્યું છે અને ખૂબ ધાર્મિક આટકોટની જનતા છે એ ખૂબ જ ધાર્મિક જનતા છે અને એનું સ્વરૂપ આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આપણે સર્વ જોઈ શકીએ છીએ। અમે પણ અત્યારમાં ડીબી પટેલ છાત્રાલયથી સ્પેશિયલ દાદાના દર્શન માટે હું અને મારી સાથે છે એ પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રભાઈ ગરાસિયા સાહેબ અહીંયા દાદાના દર્શનનો લાભ સારી રીતે મળેલ છે અને સર્વ ગ્રામજનોમાં એક ખુશીની લહેર આપણે જોઈ શકીએ છીએ।